રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતાં બારડોલી ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। વંદે માતરમ સાથે બારડોલી સ્વરાજ આશ્રમના પણ 150 વર્ષની ઉજવણી સામેલ કરવામાં આવી છે। ત્યારે સુરત જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ કરાયો હતો। ભારતના સ્વતંત્ર સંગ્રામને પ્રેરણા આપનાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 1875માં રચના કરાઈ હતી। રચના કરનાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના હતા। એ ગીતને આજે 150 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે સુવર્ણ અવસરની દેશભરમાં વિવિધ કાર્યક્રમો કરાઈ રહ્યા છે। ત્યારે આજે સરદારનગરી બારડોલી ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે સુરત જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। અવસર પર દેશભક્તિના સંદેશો સાથે વંદે માતરમ 150મી વર્ષગાંઠ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો। શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા 1875માં વંદે માતરમ ગાનની રચના કરવાને આજે 150 વર્ષ પૂર્ણ થયા છે। એ નિમિત્તે સમગ્ર દેશની અંદર 150 સ્થાનો ઉપર આજે વંદે માતરમ ગાન ગાવાનો આજે સંકલ્પ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। તેના ભાગરૂપે સુરત જિલ્લામાં બારડોલી સ્વરાજ આશ્રમનો પણ આજે અહીં આ 150માં જે સ્થાન છે એમાં સમાવેશ કરવામાં આવ્યો રાષ્ટ્રીય કક્ષાએથી। એ બદલ અમે રાષ્ટ્રીય નેતૃત્વનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને આજે અહીં આ સુંદર મજાના કાર્યક્રમમાં અમારી વચ્ચે બારડોલી વિભાગના આદરણીય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારજી, જિલ્લાની ટીમ ભાઈ શ્રી જીગરભાઈ નાયક, રાકેશભાઈ ગાંધી, આનંદભાઈ, ધર્મેશભાઈ અને જમનાબેન રાઠોડ અને લગભગ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુના પ્રજાજનો પણ આજે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ સુંદર રચનાને અહીં બિરદાવવાનું કામ કર્યું હતું। આ રચના સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ સ્થાનો પર આખું વર્ષ આ કાર્યક્રમ થનાર છે। એનો શુભારંભ પણ આજે આ એક સુંદર મજાની જગ્યાએથી કરવામાં આવ્યો છે। બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે જેમાં જીગરભાઈ નાયક, અનંત જૈન, ધર્મેશભાઈ પટેલ આગેવાનો સાથે નગરજનો અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા। રાષ્ટ્રગીત વંદે માતરમના રચયિતાને બિરદાવવામાં આવ્યું હતું। વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે એક દિવસ નહીં પરંતુ સરદાર પટેલ જયંતિ 150 વર્ષ પૂર્ણ થયા છે, જેથી આખું વર્ષ દરમિયાન રાષ્ટ્રીય ગીત 150 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમો સુરત જિલ્લામાં પણ કરવામાં આવનાર છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।